હર માધવ ફેમિલી કેમ છો મજામાં? વેલકમ બેક ટુ માય વ્લોગ. સવારમાં બનતું હતું ઢોકળાનું ખીરું, એ ખાઈને આપણે નીકળ્યા કોલેજ જવા માટે. આજે કોલેજમાં હતો ઉત્સવ, પતંગ ઉત્સવ, તમે જોઈ શકો છો. હજી તો એકલા બધા પતંગ ચક્યા નથી, પણ આપણે ચકાવવાનું ટ્રાય કરી છે. જો હજી હવા ચાલતી નથી, એકદમ ધીમી ધીમી હવે હવા બહાર આવી માર્કેટમાં ધીમે ધીમે. હજી આપણે પતંગ ચકી ગઈ. જો આપણે એક ફિરકી પકડે છે ને એક પતંગ ચકાવે છે. હજી આ 3-4 કિલો તો ફોટા પડાવી લીધા આપણે તો. પછી આપણે પતંગ ચકાવવાનું પાછું ચાલુ કરી દીધું. ફાઇનલી આપણી પતંગ આપણે ચકી જ ગઈ ભાઈ. આપણે ફાઇનલી પતંગ ચકાવી લીધી ને ફાઇનલી જોડે જોડે ડાન્સ પણ ચાલતો હતો. જો તમને સાઈડમાં હું દેખાતો હોઈશ, આપણા ભાઈબંધ જોડે આપણે ડાન્સ કરતા હતા. આપણું કામ હોય શું બીજું, લાઈફમાં કઈ આવડે કે ના આવડે, પણ પતંગ ચકાતા તો આવડવું જ જોઈએ હો. આ છે આપણા સુચિતભાઈ પતંગ માસ્ટર. આજે આપણે નાચીએ, કેવી મજા આવે. આ છે આપણા ફ્રેન્ડો. આ બધાને વ્લોગમાં આવતું ભાઈ, આપણે બધાને પણ વ્લોગમાં લઈ લીધા હો. માંડ એક તો પતંગ ચકી હતી, પાછળ વાળા કાપી નાખી, લોલ થઈ ગયું હો. અને ગાઈસ, તમારી કેવી પતંગની તૈયારી ચાલી રહી છે મને કમેન્ટ કરીને બતાવજો હો. જો એક મોટી પતંગ બતાવું, અમારી કોલેજની સૌથી મોટી પતંગ બતાવીને આપણે હનુમાન દાદાના મંદિરે આવતા રહ્યા હતા. હનુમાન દાદાના દર્શન કરી લીધા. પછી આપણે રામ લખન જાનકીના દર્શન કરાવી લીધા હો. આપણે પછી એક ગ્રુપ ફોટો ને 2-4 કિલો ફોટો